હેલો ફ્રેન્ડ્સ, આજે કરવા ચોથ છે. તમે કરવા ચોથનું વ્રત રાખ્યું છે, તો તમે એના માટે મેં મિની વ્લોગ તૈયાર કર્યો છે. એ તમે જોજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. દોસ્તો, આમ તો મારે આ વ્લોગ સવારથી શૂટ કરવો હતો, પણ સવારે તમે દિવાળીનું કામ કરતા હતા એટલે કે એવો ટાઈમ મળ્યો નહીં, એટલે ના થયો. એટલે એકચ્યુઅલમાં હું પૂરી કમ્પ્લીટ તૈયાર થઈને થાળીવાળી બધું સજાઈ લીધું અને પછી જ આ બ્લોગ શૂટ કર્યો. તો તમે બ્લોગને જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. એકચ્યુઅલમાં દોસ્તો, આ બ્લોગ અપલોડ કરવામાં થોડીક લેટ પડી છું, કારણ કે થોડુંક વાયરલ ફીવર જેવું હતું, એટલે આરામ હતો આખો દિવસ. એટલે હવે અપલોડ કરું છું, તમે જોતા રહેજો. જો અમારી પૂજાની થાળી કમ્પ્લીટ રેડી કરી દીધી. રેડી કરીને અને પછી અમે ગયા ઉપર ટેરેસ ઉપર. પછી ટેરેસ ઉપર અમે પહોંચી ગયા. આજે પાર્થી અમારો ફોટોશૂટ કરવા આવી છે, અને પછી ઉપર જઈને થોડોક ફોટોગ્રાફ કરાવે અને પછી અમે જોતા રહ્યા કે ચાંદા મામા આવે છે કે નહીં. થોડીક રાહ જોઈ, એટલામાં પછી ચાંદા મામા દેખાયા. અમે બંને જણા રાહ જોતા જોતા દેખાઈ ગયા. ચાંદામાં ખુશ થઈ ગયા અમે કે ચલો સરસ. આખા દિવસનો ઉપવાસ હતો, પછી મેં દીવો પ્રગટાવી દીધો સરસ, અને પછી અમે પૂજા કરવાની સ્ટાર્ટ કરી દીધી. મેં ચાંદા મામાને અર્ધ્ય આપ્યું, જળ ચડાવ્યું. પછી પ્રસાદી પણ ચાંદા મામાને ધરાવી. જે ખીર મેં ઘરે બનાવી હતી એ પ્રસાદી ચડાવી દીધી ચાંદા મામાને. અને પછી મેં એમને પણ કુમકુમ તિલક કર્યું અને ચોખા પણ ચડાવ્યા. અને પછી ચાંદા મામાના દર્શન કર્યા જાળીમાં. અને પછી એમને પણ મુખ જોયું. મેઇન આ પૂજા જે પૂરી કરી. પછી એમના આશીર્વાદ લીધા. પછી એમણે મને વ્રત તોડાવ્યું, પાણી પીવડાવ્યું. પછી જે ખીરની પ્રસાદી બનાવી હતી એનાથી મોં મીઠું કરાવ્યું. આ રીતે પૂજા વિધિ પતાવી પછી રિટર્ન થાય, પ્રાર્થના કરી પછી પાછા વળ્યા. અમારા બાજુમાં પણ વ્રત કર્યું હતું એક બેને, તો એમની જોડે થોડીક વાતો કરી, ફોટોગ્રાફ કર્યા. અને પછી ટેરેસ પછી નીચે ઉતરીને ઘરે આવવા લિફ્ટ થઈ ગઈ. મારી પૂજા પૂરી સરસ. ચાંદા મામાના દર્શન થઈ ગયા. પછી ઘરે આવીને અમે જમ્યા. જમવામાં મેં સાંજે 7 વાગે જ રસોઈ બનાવી દીધી. દૂધપાક, પૂરી, શાક, પાપડ અને ભજીયા, મરચાંના ભજીયા બનાવ્યા હતા. તો અમે બધા જમી લીધું. જમીને અને ફ્રી થઈ ગયા. અને પછી અહીંયા બ્લોગ કમ્પ્લીટ કરું છું. તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જોતા રહેજો નવા બ્લોગ. થેન્ક યુ. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો અને જલસા કરો.